નમસ્કાર બાળમિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં પ્રકરણ ક્રમ 2 પૂર્ણ સંખ્યાઓ વિશે માહિતી મેળવીશું તથા સાથે જ સ્વાધ્યાય 2.1 વિશે પણ ચર્ચા કરીશું. તો ચાલો આપની નોટબુક તથા પાઠ્યપુસ્તક લઈને બેસી જાઓ. અને હા, જો હજુ સુધી પણ ધોરણ 6ના ગણિત વિષયના પ્રથમ પ્રકરણનો આપનો અભ્યાસ કશો બાકી હોય અથવા કશું સમજવાનું બાકી હોય તો તેના વિડીયોની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આપ ત્યાં જઈ અને તે વિડીયો ફરીથી નિહાળી શકો છો. તો અત્યારે શરૂ કરીએ સ્વાધ્યાય 2.1. સ્વાધ્યાય 2.1માં પ્રથમ પ્રશ્નમાં પૂછેલું છે 10,900ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ લખો. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે 1, 2, 3, 4 અને એમ અનંત સુધીની આવતી સંખ્યાઓ. તો પ્રાકૃતિક સંખ્યાઓમાં પછીના ક્રમે તરત આવતી સંખ્યા માટે આપેલ સંખ્યામાં 1 ઉમેરવાથી પછીની સંખ્યા મળે છે. આ મુજબ 10,999માં એકમના અંકમાં 1 ઉમેરીએ એટલે કે 11,000 મળશે. એ મુજબ જ આગળ 11,001 તથા 11,002 આ 3 પ્રાકૃતિક સંખ્યાઓ થઈ. પ્રશ્ન ક્રમ 2માં 10,001ના પહેલાં તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ લખવાની છે. પૂર્ણ સંખ્યાઓ એટલે જ્યારે પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્યનો પણ સમાવેશ કરવામાં આવે ત્યારે મળતી અનંત સુધીની સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહે છે. આથી 10,001 પહેલાં આવતી પૂર્ણ સંખ્યાઓ લખવા માટે એકમના સ્થાનેથી 1ની બાદબાકી કરતા રહીએ તો આપેલી સંખ્યાની પહેલાં તરત આવતી સંખ્યા મળે અને એ પ્રમાણે 10,001માંથી 1ની બાદબાકી કરીશું તો આપણને મળશે 10,000. 10,000માંથી ફરીથી 1 બાદ કરીશું તો મળશે 9,999 અને તેમાંથી પણ 1 બાદ કરીશું તો મળશે 9,998. પ્રશ્ન 3. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો આપણે હમણાં જ સમજ્યા કે પૂર્ણ સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્યનો ઉમેરો. તો એ મુજબ સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. ચોથો પ્રશ્ન. સંખ્યાઓ 32 અને 53ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો. તો અહીં 32 થી 53 વચ્ચે આવતી તમામ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ જ છે. એ મુજબ 33, 34, 35 અને છેક 51, 52 સુધી કુલ 20 સંખ્યાઓ આપણને મળશે. પ્રશ્ન ક્રમ 5માં A થી D સુધી 4 સંખ્યાઓ આપેલી છે જેમાં તેમની પછી તરત આવતી સંખ્યા આપણે લખવાની છે. તો આપણે હમણાં જ સમજ્યા કે તરત પછી આવતી સંખ્યા લખવા માટે આપેલ સંખ્યાના એકમના અંકમાં 1નો ઉમેરો કરવાથી તરત પછી આવતી સંખ્યા મળે છે. તો અહીં પ્રશ્ન 5માં એમાં આપેલ છે 24,40,701. તો તેની તરત પછી આવતી સંખ્યા માટે એકમના અંકમાં 1 છે તેમાં 1નો ઉમેરો કરીશું તો તે બની જશે 2. આથી તરત પછી આવતી સંખ્યા બનશે 24,40,702. 25,000 702. 25,000 702
એ જ મુજબ બીમાં આપેલું છે 1,01,99. તો એ મુજબ અહીં પણ એકમનો અંક 9 તેમાં 1 ઉમેરતા 199 તે 200 બની જશે અને આથી જ તરત પછી આવતી સંખ્યા બનશે 1,02,000. અને એ જ મુજબ સી તેમાં આપેલું છે 10,99,999. તેમાં 1 ઉમેરવાથી તે બનશે 11,00,000. અને ડી 23,45,670. તેમાં 1 ઉમેરવાથી તે બનશે 23,45,671. એ જ મુજબ પ્રશ્ન 6માં નીચે આપેલી સંખ્યાઓમાં તરત પહેલાં આવતી સંખ્યા લખવાની છે. આથી આપેલ સંખ્યામાંથી એકની બાદબાકી કરતાં આપણને મળશે તરત પહેલાં આવતી સંખ્યા. એમાં આપેલું છે 94. એથી 1 બાદ કરતાં સંખ્યા મળશે 93. બીમાં આપેલું છે 10,000. આથી 1 બાદ કરતાં મળશે 9,999. સીમાં આપેલું છે 2,08,090. તો 90માંથી 1 બાદ કરતાં આપણને મળશે 89. આથી જવાબ આવશે 2,08,089. અને એ જ પ્રમાણે ડીમાં 76,54,321 આપેલું છે. તો અહીં 321માંથી 1 બાદ કરતાં મળશે 20. આથી જવાબ આવશે 76,54,320. પ્રશ્ન 7માં આપને સંખ્યાઓની જોડીઓ આપેલી છે અને કહેલું છે કે જો આ જોડીઓ સંખ્યા રેખા પર દર્શાવવામાં આવે તો કઈ સંખ્યા ડાબી બાજુ આવશે તથા કઈ સંખ્યા જમણી બાજુ આવશે. આ ઉપરાંત આ જોડીઓની સંખ્યાઓની વચ્ચે આપેલા ચિહ્નો પણ આપે ગોઠવવાના છે, જેનાથી ખ્યાલ આવે કે કઈ સંખ્યા નાની છે તથા કઈ સંખ્યા મોટી. તો બાળમિત્રો, જ્યારે પણ આપણે સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવીએ છીએ ત્યારે હંમેશા નાની સંખ્યા એ મોટી સંખ્યાની ડાબી બાજુ આવે છે તથા મોટી સંખ્યા એ નાની સંખ્યાની જમણી બાજુ આવે છે. એ જ મુજબ અહીં જોઈએ તો એમાં આપેલું છે 503 અને 530. તો આપ અહીં જોઈ શકો છો 503 એ નાની સંખ્યા છે. આથી 503 એ 530ની ડાબી બાજુએ આવશે અને આ પ્રમાણે ચિહ્ન દ્વારા તેને આપણે દર્શાવીશું. બીમાં આપ્યું છે 370 અને 307. તો 370 એ મોટી સંખ્યા છે. તો 370ની ડાબી તરફ આવશે 307 અને ચિહ્નના સ્વરૂપમાં આપણે આ રીતે દર્શાવીશું કે 370 એ 307 કરતાં મોટા છે. સીમાં આપ્યું છે 98,765 અને 56,789. તો અહીં સંખ્યા પરથી આપણને ખ્યાલ આવે છે કે 98,000 એ 56,000 કરતાં મોટા છે અને આથી જ 98,765ની ડાબી તરફ આવશે 56,789 અને ચિહ્નના સ્વરૂપમાં આપણે આ પ્રમાણે તેને દર્શાવી શકીએ, કારણ કે 98,000 એ 56,000 કરતાં મોટા છે. ડીમાં લખ્યું છે 1,23,001 તથા 98,30,451. તો આપણે જાણીએ છીએ કે 98 લાખ એ 1 કરોડ કરતાં ઓછા છે અને આથી જ તે 1,23,001ની ડાબી તરફ આવશે.
અને ચિહ્નમાં આપણે આ પ્રમાણે દર્શાવીશું કે 98,30,415 એ 1,23,001 કરતાં નાના છે. બાળમિત્રો, પ્રશ્ન 8માં નીચે જણાવેલ વાક્યો ખરા છે કે ખોટા તે આપે જણાવવાનું છે. પ્રથમ પ્રશ્ન આપેલ છે, 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો આપ જાણો છો કે 0નો પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થતો નથી. આથી તે ખોટું છે. બી આપ્યું છે, 400 એ સંખ્યા 399ના પહેલાં આવતી સંખ્યા છે. જ્યારે આપ જાણો છો કે 399માં 1 ઉમેરીએ પછી 400 આવે. આથી તે પણ ખોટું છે. સી આપ્યું છે, 0 સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો તે સાચું છે, કારણ કે પૂર્ણ સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યામાં 0નો સમાવેશ. ડી આપ્યું છે, 600 એ સંખ્યા 599ના પછી આવતી સંખ્યા છે. તો એ સાચું છે, કેમ કે આપણે જાણીએ છીએ 599માં 1 ઉમેરવાથી 600 મળે છે. ત્યારબાદ ઈ આપેલું છે, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, જે સાચું છે. ત્યારબાદ એફ આપ્યું છે, દરેક પૂર્ણ સંખ્યા તે પ્રાકૃતિક સંખ્યા છે. તે ખોટું છે, કારણ કે પૂર્ણ સંખ્યામાં 0નો સમાવેશ થાય છે, જે પ્રાકૃતિક સંખ્યા નથી. ત્યારબાદ જી આપ્યું છે, 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. તો તે ખોટું છે, કેમ કે 2 અંકોની પૂર્ણ સંખ્યા 10 છે અને 10ની પહેલાં આવતી 1 અંકની સંખ્યા 9 એ પણ પૂર્ણ સંખ્યા છે. આથી જી ખોટું છે. એચ, 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, જે ખોટું છે, કારણ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. ત્યારબાદ આઈ, પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. તે સાચું છે, કેમ કે પ્રાકૃતિક સંખ્યાઓ 1થી જ શરૂ થાય છે. આથી તેના પહેલાં કોઈ સંખ્યા આવતી નથી. જે, પૂર્ણ સંખ્યા 1ની પાસે તેની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. આ ખોટું છે, કારણ કે પૂર્ણ સંખ્યાઓમાં 0નો સમાવેશ થાય છે, જે 1ની પહેલાં આવે છે. ત્યારબાદ આપ્યું છે કે પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12ની વચ્ચે આવે છે. આ તો ખોટું છે, કેમ કે આપ જાણો છો 13 એ 12ની પછી આવે છે. ત્યારબાદ એલ, પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી, જે સાચું છે, કારણ કે 0 સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા છે. અને છેલ્લું એમ, 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય છે, જે ખોટું છે, કારણ કે 99 એ 2 અંકની સંખ્યા છે, જ્યારે તેની પછી આવતી સંખ્યા 100 એ 3 અંકની સંખ્યા છે. તો બાળમિત્રો, અહીં આપણે સમજ્યા સ્વાધ્યાય 2.1. આવતા વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સ્વાધ્યાય 2.2 વિશે. તો તે જોવાનું ચૂકશો નહીં. તથા જો હજુ સુધી પણ આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ચૂકશો નહીં, જેથી જ્યારે પણ નવા વિડીયો આવે તો તે આપને આસાનીથી મળી શકે. ફરી મળીશું નવા વિડીયોમાં સ્વાધ્યાય 2.2 સાથે. ત્યાં સુધી આવજો.